પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય દે અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 24મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે અને તમારા દરેક અંગત હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. યોહાનો ગ્રંથ 15મો અધ્યાય 18થી 21મી કલમ સુધી. ઈસુએ કહ્યું, સંસાર તમારો દ્વેષ કરતો હોય તો જાણજો કે તમારો દ્વેષ કરવા પહેલાં એણે મારો દ્વેષ કર્યો છે. તમે જો સંસારના રહ્યા હોત તો સંસાર તમને પોતાના ગણી તમારા ઉપર પ્રેમ રાખત. પણ તમે તો સંસારના રહ્યા નથી, કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે, એટલે સંસાર તમારો દ્વેષ કરે છે. મેં તમને કહ્યું હતું તે યાદ રાખજો કે નોકર કંઈ ચડિયાત શેઠ કરતાં અદકો નથી. મને જો લોકોએ રંજાડ્યો હોય તો તમને પણ રંજાડશે. લોકોએ જો મારો ઉપદેશ પાળ્યો છે તો તમારો પણ પાળશે. મારે કારણે લોકો તમારી સાથે આ પ્રમાણે વર્તશે, કારણ મને મોકલનારા તેઓ જાણતા નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, બે પ્રકારના રાજ્ય, ઈશ્વરનું રાજ્ય અને દુનિયાનું રાજ્ય, બંને રાજ્ય વચ્ચે સંઘર્ષ હોય છે. બંને એકબીજાના વિરોધમાં હોય છે. બંનેના રાજ્યનો મૂલ્ય બિલકુલ અલગ પ્રકારનું છે. પ્રભુ ઈસુ પ્રેમનો વાત કરે, શાંતિનો વાત કરે, સમાધાનનો વાત કરે અને સફળતાની વાત કરે. દુનિયાનું મૂલ્ય તો બિલકુલ અલગ પ્રકારનું હોય. એ કોમ્પિટિશન હોય, હરીફાઈ હોય, બીજાનો ઉપયોગ કરી આપણે આગળ વધવાનું હોય. આવી રીતે બંનેના મૂલ્યો પણ બિલકુલ અલગ. એટલે સંત યોહાન કહે છે, દુનિયા એ શબ્દ, સંસાર એ શબ્દ જે પ્રભુ ઈસુના વિરુદ્ધ છે એની વાત કરે છે. પ્રભુ ઈસુના મૂલ્યોના વિરુદ્ધ જે છે એ બધું દુનિયા પર કહે છે, સંસાર કહે છે. અને આજના શુભ સંદેશમાં પણ પ્રભુ કહે છે, મેં તમને સંસારમાંથી તારવી લીધા છે. એક મહાન વ્યક્તિએ કહ્યું છે, જેટલું પ્રભુ ઈસુના વિરોધ જે શક્તિઓ કામ કરતી હોય, એટલું વધારે ઈશ્વરના રાજ્ય મોટું અને મોટું થતું હોય છે. આદિ ધર્મસભામાં 300 વર્ષમાં 30 જેટલા જે પોપ કહીએ છીએ એમને તે લોકો શહીદ થયા છે. એક નિર્દોષ માણસને દુનિયા બધા સ્તંભ પર મારી નાખ્યા અને એમને લાગ્યું આ માણસથી બધું ખતમ. એ લોકો જાણતા નથી એ ઈશ્વર છે. એટલે ઈશ્વરની શક્તિ અને દુનિયાવી શક્તિ વચ્ચે સંઘર્ષ હોય પછી દુનિયાવી શક્તિને પ્રભુ ઈસુ હંમેશા હરાવે છે. સાથે સાથે પ્રભુ આપણી ચિંતા કરે છે. યોહાના ગ્રંથમાં 17મો અધ્યાયમાં 15મી કલમમાં પ્રભુ આપણે માટે પ્રાર્થના કરે છે, હું એવું નથી માગતો કે તું એમને સંસારમાંથી બહાર લઈ લે. પિતા પરમેશ્વરને પ્રાર્થના કરે છે, પણ હું તો એ માગું છું કે તું એમને દુષ્ટ આત્માઓથી બચાવ. પોઝિટિવ ફોર્सेस, નેગેટિવ ફોર્सेस. એટલે પ્રભુ ઈસુ અને ઈશ્વર રાજ્ય હંમેશા પોઝિટિવ ફોર્सेस હોય. નેગેટિવ ફોર્सेस, નેગેટિવ શક્તિ, અંધકારની શક્તિ એના વિરોધમાં છે. અમુક વખત આપણને લાગે છે દુનિયાવી શક્તિનો હાથ ઊંચો છે. આપણે લાગે છે આ બધું કેમ દુનિયામાં આટલું બધું ખરાબ ચાલે છે. પણ છેલ્લે
ઈશ્વરની શક્તિ સામે બીજું કોઈ પણ શક્તિ રહી શકે જ નહીં. પ્રભુ ઈસુ પોતાના પુનરુત્થાન દ્વારા, સજીવન દ્વારા શેતાનને પરાજય કર્યો છે, શેતાનની શક્તિઓને પરાજય કર્યો છે, દુનિયાને પરાજય કર્યા છે, દુનિયાવી શક્તિઓને પરાજય કર્યા છે, અંધકારની શક્તિને પ્રભુ પરાજય કર્યો છે. અંધકારની શક્તિ ઉપર પ્રભુ ઈસુ વિજય મેળવ્યો છે. પ્રભુ પોતે કહે છે, હું દુનિયા ઉપર વિજય મેળવી જેમ કરીને યોહાન ગ્રંથમાં 16મો અધ્યાયમાં 33મી કલામાં પ્રભુ પોતે કહે છે. આપણે પ્રભુના સંતાનો છે અને એ વિજય પ્રભુ આપણે દરેકને પણ ચોક્કસ આપશે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, સાથે સાથે પ્રભુ પૂરી ખાતરી આપે છે, હું સદા તમારી સાથે છું. જ્યારે પ્રભુ આપણી સાથે હોય, કોઈ તાકાત આપણે કોઈ પણ રીતે નુકસાન નહીં કરી શકે. બિલકુલ ડરવાની જરૂર નથી. આ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે, પ્રભુ ઈસુની શક્તિને ઓળખવા માટે, પ્રભુ ઈસુના રાજ્ય સ્વીકારવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે આ દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.